હેલો, સુપ્રભાતમ મિત્રો. આજે IIM અહેમદાબાદનું રિઝલ્ટ ડિક્લેર થયું છે અને ન્યૂઝપેપરની હેડલાઇનમાં શું આવ્યું છે ખબર છે તમને? હું વાંચીને સંભળાવું. ચલો. બાળપણમાં દ્રષ્ટિ ગુમાવી, અકસ્માતમાં હાથ ગુમાવ્યો, શરીર લકવાગ્રસ્ત બન્યું, છતાં મક્કમ મનોબળથી અભ્યાસ કરી મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે IIM અહેમદાબાદમાંથી ડિગ્રી મેળવી. આ વાત છે 3 સ્ટુડન્ટની, જેણે પોતાની ખામીઓને અવગણી સિદ્ધિ મેળવનાર સ્ટુડન્ટ કહે છે કે દ્રઢ ઈચ્છાશક્તિથી કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી સપના પૂરા કરી શકાય છે. વાત તો 100% સાચી છે, હું પણ અગ્રી કરું છું. બરાબર છે. જેમાંના ફર્સ્ટ સ્ટુડન્ટનું પિતાનું કેન્સરથી અવસાન થયું અને માતાએ જીવનની દરેક ક્ષણે પડખે રહીને હિંમત આપી અને તેને હાર્ડવર્કથી ડિગ્રી મેળવી. બીજા સ્ટુડન્ટનું છે કે સ્ટીવન જોન્સ સિન્ડ્રોમના કારણે દ્રષ્ટિ ગુમાવી પરંતુ સ્કિલના આધારે સફળતા મેળવી. તેમજ ત્રીજા સ્ટુડન્ટને અકસ્માતના કારણે જીવન બદલાઈ ગયું અને તેને તેના બંને હાથ ગુમાવ્યા, છતાં પરિસ્થિતિ અને સંઘર્ષ સામે ક્યારેય હાર ન માનવી, એવું કહેવું છે ત્રીજા સ્ટુડન્ટનું. વાત તો 100% સાચી છે કે આપણે આપણા જીવનમાં ઘણા બધા સ્ટ્રગલ જોઈએ છે, પણ આ બધાને જોઈને આપણા જીવનનું કંઈ સ્ટ્રગલ લાગતું જ નથી. બસ આ બધું જોઈ અને મને એવું લાગ્યું કે દ્રઢ ઈચ્છાશક્તિ હોય ને તો માણસ કાંઈ બી કરી શકે છે. ઓકે, બાય બાય. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.